નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો. ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. અમારી મિત્રતાને 3 વર્ષ થઈ ચૂક્યા છે. અમે મિત્રોમાંથી પ્રેમના બંધનમાં ક્યારે બંધાઈ ગયા એની ખબર રહી નહીં. જોકે અમે બંને લગ્ન કરીને સાથે રહેવાનું તો પસંદ કર્યું છે, પરંતુ આજે અમારો સંબંધ એક એવી જગ્યાએ પર આવીને અટકી ગયો છે કે અમારી એક તરફ ખીણ અને બીજી તરફ એક તરફ દરિયો હોય છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે અમારી લાઈફનો નિર્ણય હવે અમારા વડીલોના હાથમાં જ આવી ગયો છે. મારી લાઈફને લગતો નિર્ણય મારા વડીલો શું લે છે અને મારા પ્રેમને અને મારી લાઈફને મારા વડીલો કયા દ્રષ્ટિકોણથી જુએ છે અને પ્રેમની બાબતે સહમતિ દર્શાવે છે કે નહીં તેની ઉપર મારા જીવનનો આધાર રહેલો છે. હું જ્યારે ધોરણ 12માં ભણતી હતી અને ધોરણ 12 પૂરું થવાની તૈયારીમાં હતો, ત્યારે એ મારી સમર અને સામે આવતા જ વારંવાર આવતો હતો. હું સ્કૂલે બસમાં આવતી અને જતી હતી ત્યારે એ લગભગ મારી પાસે અને મારી સાથે જ થઈ જતો. સ્કૂલેથી છૂટીને બસ સ્ટોપ પર પહોંચું તો એ મારી સામે જ ઊભો હોય, પછી મારી જ બસમાં બેસે. મેં બને એટલું જ મારી નજીક રહેવાનો પ્રયત્ન કરતો. એક દિવસ એણે બસમાં મારી જગ્યા રોકી અને મને બેસવાનું કહ્યું. શરૂઆતમાં મને એનું વર્તન થોડું વિચિત્ર લાગતું, પણ એ દિવસથી હું એની પાસે બેઠી પણ ખરી. એણે મને એ દિવસ ફક્ત 2 જ પ્રશ્ન પૂછ્યા છે. ક્યાં રહો છો? તમારું નામ શું છે? મેં કહ્યું મારું નામ પ્રિયા છે. પછી બસમાં વારંવાર આ જ રીતે થોડી થોડી ઔપચારિકતાઓ વાતો થતી હતી. એનું નામ મીર હતું. એ અમારી બાજુના ગામમાં રહેતો હતો. એ કોલેજમાં ભણતો હતો, પણ કોલેજ મિસ કરીને ફક્ત મારા માટે આ રીતે આવતો હતો. એણે એક દિવસ મને ફ્રેન્ડશિપ પ્રપોઝ કર્યો. મેં એને સ્વીકારી લીધું. બસ ત્યારબાદ 3 મહિના બાદ એણે મારા પ્રેમનો એકરાર કરી દીધો. મિત્રો તરીકે વોટ્સએપ પર તો અમે મળતા જ રહ્યા. પછી પ્રેમ થઈ જવાના કારણે સતત સાથે રહેવા માંડ્યા અને આખો દિવસ વોટ્સએપ પર ચેટ કરતા રહ્યા. પછી એક દિવસ એણે મને સવાર ગાર્ડનમાં મળવાનું કહ્યું અને હું સ્કૂલમાંથી ગુલ્લી મારીને ગાર્ડનમાં મળવા ગઈ. મારી સ્કૂલ મોર્નિંગ હતી, એટલે એ સમયે અમે ખાસ લાંબો સમય એકબીજા સાથે પસાર કર્યો. અમે બંને ઘણા બધા લોકોની સમજણ ચૂકવીને આ રીતે મળવાનું ખૂબ જ શરૂઆત કરી હતી. અમને સારું પણ લાગતું હતું. પછી તો અમે એકબીજાની સાથે અને સહવાસ એટલો પસંદ માણ્યો કે અમે આ રીતે વારંવાર મળવા લાગ્યા. મારી ધોરણ 12ની પરીક્ષા પૂરી થઈ ગયેલી ત્યારે મારા માટે પ્રશ્ન એ હતો કે હવે ઘરની બહાર કેવી રીતે જવું. મિહિરને મળી શકાય એ આશ્ચર્ય હતી. મેં કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરી લીધા. મેં મિહિરને મળવાનું ચાલુ રાખ્યું. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમે એકબીજા વગર રહી શકતા નથી. અલબત્ત અમારી વચ્ચે નાના ઝઘડા પણ થાય છે, પણ એક જ દિવસમાં અમે એ ઝઘડો સમાપ્ત કરી દેતા હોય છે. એક દિવસ મારા ઘરે ખબર પડી છે કે હું કોમ્પ્યુટર ક્લાસ મિસ કરી છું. બસ એ દિવસે મારા ઘરમાં ખબર પડી ગઈ કે પ્રિયાની લાઈફમાં કોઈ વ્યક્તિ પણ છે. એ દિવસે મનપૂર્વક ઘરના સભ્યોને કહી દીધું એની સાથે જ લગ્ન કરીશ અને એ વ્યક્તિ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. એ દિવસે ઘરના સભ્યો મને થોડી શિખામણ આપી અને એ વાત ત્યાં જ પૂરી થઈ ગયેલી. આ ઘટના બાદ અને મેં અને મીર થોડા વખત મળવાનું ટાળ્યું અને ત્યારબાદ પછી ફરીથી અમે મળવાનું શરૂ કરી દીધું. પછી હું કોલેજમાં આવી ગઈ અને પછી તો જાણે મારી લાઈફનો સુવર્ણકાળ સમજી લ્યો. બધાથી દૂર મારી એક જ દુનિયા હતી, હું અને મીર. અમારી નિકટતા, અમારો પ્રેમ, અમે એકબીજાને આપેલા વચનો, અમને ખૂબ જ બંને સાથે મળીને જોયેલા સપના. મને એવું લાગતું હતું કે હું કોઈક અલગ જ દુનિયામાં વિહરતી હતી. અમારા આ સંબંધને કારણે આશરે 3 વર્ષ પૂરા થયા અને 4થું વર્ષ ચાલી રહ્યું હતું. અમારી લાઈફમાં આજે એક વળાંક આવી ગયો છે. એક જ દિવસ અમે દરિયા કિનારે ફરવા ગયા અને અમને કોઈ જોઈ ગયું. બસ પછી તો મારા ઘરે આ વાતના સમાચાર મળી ગયા. ઘરમાં ફરી તોફાનનું વાતાવરણ સર્જાયું. ઘરના વડીલોએ ભેગા મળીને મને શિખામણ આપી અને થોડો ઠપકો પણ આપ્યો. મેં મીર અંગેની પ્રાથમિકતા માહિતી આપી. એમને જણાવ્યું કે અમે બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે મારા વડીલોએ આ બાબતે મને ધરાર ના પાડી. એમના તરફથી એક જ જવાબ પડ્યો હતો, હમણાં થોડો સમય થોભી જા, થોડા સમયમાં જ તારા લગ્નનો સમય આવશે ત્યારે આ બાબતે વિચારશું. અમે બંને જ્યાં ત્યાં હતા ત્યાં અટકી ગયા. આખરે અમારો પ્રેમ ભલે ઊંડો, પણ એકબીજાની સાથે અમે અમારે પરિવારના પણ જઈએ છીએ. એટલે લગ્નની વાતની શરૂઆત તો તેની રાહ જોઈ રહ્યા હતા. અમે વોટ્સઅપ તો મળીએ જ છીએ, પણ રૂબરૂ મળવાનું બંધ કરી દીધું છે. અમે બંને અમારા બંનેના પક્ષના વડીલોની સહમતિ જ આગળ વધવા માનીએ છીએ. એટલે અમે બંને વડીલોની વાતને પ્રથમ માન આપીને મળવાનું બંધ કરી દીધું. હવે મારો સમય બદલાઈ ગયો છે. અત્યારે મારી સાથે કંઈ છે તો એ છે અમે વડીલોને વિતાયેલા સપના અને અમે એકબીજાને આપેલા વચનો, અમે સાથે જોયેલા સપના. હું રાહ જોઈ રહ્યો છું કે એ દિવસની ક્યારે લગ્નની વાતની શરૂઆત થાય એટલે તરત મિહિરની લગ્નની વાત માટે હું હા પાડી દઉં. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.